ઓકે, વાત કરીએ ચિત્ર વિચિત્રનો મેળો. એનું આયોજન ક્યાં થાય છે? તો ખેડબ્રહ્માથી 40 કિલોમીટર અને પોશીનાથી 15 કિલોમીટરના અંતરે આવેલું દેલવાડ ગામ. દેલવાડ ગામ અને આ દેલવાડ ગામની પાસે તમને એક બીજું ગામ જોવા મળશે ગુણબાબરી. અને આ ગુણબાબરી ગામે સાબરમતી, આકળ અને વાકડ 3 નદી. સાબરમતી, આકળ અને વાકડ આ 3 નદીઓનો ત્રિવેણી સંગમ થાય છે અને આ ત્રિવેણી સંગમ પાસે આ ચિત્ર વિચિત્રના મેળાનું આયોજન થાય છે, જેમાં મોટો પોર્શન, મોટા સમુદાય છે, એમાં આદિવાસી સમુદાય હોય છે. વાત કરીએ કે ક્યારે આનું આયોજન થાય છે તો હોળી પછીના 14મા દિવસે એટલે કે ફાગણ વદ 14ના દિવસે આનું આયોજન કરવામાં આવે છે. હવે સાહેબ આને ચિત્ર વિચિત્રનો મેળો કેમ કહેવામાં આવે છે? એવું તો શું થયું હતું કે આ નામ ચિત્ર વિચિત્ર પડ્યું? નામ સાંભળવામાં તો એવું લાગે કે સાહેબ ચિત્ર એવું વિચિત્ર હશે. તો એ પણ છે કે આ ચિત્ર વિચિત્ર નામ કેમ પડ્યું? એના પહેલા આખી સ્ટોરી છે એ સમજો. હવે તમને ખબર હોય સાહેબ મહાભારતની જે શરૂઆત છે ને એ કયા રાજાથી થાય છે? તો શાંતનુ રાજાથી થાય છે. એટલે તમે કહી શકો કે જે ભીષ્મ પિતામહ હોય છે, આ ભીષ્મ પિતામહના પિતાજી શાંતનુ, આ શાંતનુથી મહાભારતની સ્ટોરીની શરૂઆત થાય છે. તો આ ચિત્ર વિચિત્રનો મેળો છે એ પણ શાંતનુ સાથે સંકળાયેલા છે. ચલો હવે શાંતનુ કોણ હતા? તો શાંતનુ સાહેબ રાજા હતા. શાંતનુ. શાંતનુ રાજા હતા. શાંતનુને બે પત્નીઓ હતી. એક પત્ની એક તો ગંગાજી પોતે હતા. ગંગાજી. ઓકે, જે નદી ગંગા નદી છે ને એ પોતે એમના પત્ની હતા. અને શાંતનુના બીજા પત્ની હતા જે એકચ્યુઅલી જે માછીમારી કરતા હોય ને આ માછીમારીની પુત્રી હતા. એટલે કે તમે કહી શકો કે એમનું નામ હતું સત્યવતી. શું હતું? સત્યવતી. તો એક તો ગંગાજી થઈ ગયા અને બીજા હતા સત્યવતી. આ સત્યવતી છે ને એ મત્સ્યગંધા હતી. એટલે કે જે માછીમારી કરતા હોય ને એ સમુદાયથી બિલોંગ કરતા હતા. ઓકે, તો શાંતનુની બે પત્નીઓ, એક તો ગંગાજી પોતે જે ગંગા નદી છે એ જ, અને બીજા છે સત્યવતી. હવે ગંગાજીનો પુત્ર થાય છે એ છે ભીષ્મ. તમને બધાને ખબર છે ભીષ્મ, જેમનું ઓરિજિનલ નામ હોય છે દેવવ્રત. શું હોય છે? દેવવ્રત હોય છે, પરંતુ પ્રતિજ્ઞા લે છે કે ક્યારે પણ હું લગ્ન નહીં કરું. ત્યારથી એમનું નામ ભીષ્મ પડી જાય છે, તો એ ભીષ્મ. અને અહીંયા વાત થાય છે સત્યવતી. આ સત્યવતીને બે પુત્રો થાય છે. સત્યવતીને બે પુત્રો થાય છે. એકનું નામ હોય છે ચિત્ર અને એકનું નામ હોય છે વિચિત્ર. ઓકે, હવે ચિત્ર અને વિચિત્ર જે સત્યવતીના પુત્ર હોય છે, પરંતુ ચિત્ર અને વિચિત્રને એવો શક હોય છે કે મારી માતા અને ગંગાજીનો જે પુત્ર હોય છે ભીષ્મ, આ બંને વચ્ચે કંઈક સંબંધ છે, કંઈક ખરાબ સંબંધ છે, એવું આ ચિત્ર અને વિચિત્રને લાગે છે. એટલે કે એ વસ્તુ ખોટી જ હોય છે, પરંતુ એવું એમને લાગે છે. તો એટલા માટે આ ચિત્ર અને વિચિત્રને પછી પાછળથી પસ્તાવો થાય છે અને પોતે સમાધિ લઈ લે છે. અને આ ચિત્ર અને વિચિત્ર સમાધિ લે છે એના એના ભાગરૂપે આ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ દંતકથા છે, એકચ્યુઅલી આ જ કથા છે. ખબર પડી? જેને મહાભારત જોઈ હશે એને ખબર હશે. તો જે શાંતનુ એમના બે પત્ની, એક તો ગંગાજી પોતે ગંગામાં, એમના પુત્ર હોય છે ભીષ્મ અને બીજા હોય છે સત્યવતી. આ સત્યવતી એ જે માછીમારી કરતા હોય ને એ સમુદાયથી બિલોંગ કરતા હોય છે અને એમને બે પુત્ર થાય છે. શાંતનુ અને સત્યવતીની બે પુત્ર થાય છે ચિત્ર અને વિચિત્ર. અને આ જે શાંતનુ હોય છે એ ઓલરેડી જળ સમાધિ એમને લઈ લીધી હોય છે. એ વખતે શાંતનુ હયાતમાં હોતા નથી. એ સમયે ચિત્ર અને વિચિત્રને એવું લાગે છે કે ભીષ્મ પિતામહ અને સત્યમતી એટલે કે એમના માતા વચ્ચે કંઈક સંબંધ છે, ખરાબ સંબંધ છે. અને એ પાછળથી જો કે એમને ખબર પડે છે કે આવો કોઈ સંબંધ હતો નહીં, તો એમની અંદરથી પસ્તાવો થાય છે અને પસ્તાવાના ભાગરૂપે પછી એ સમાધિ લે છે. અને એના પછી આ ચિત્ર વિચિત્ર એમના નામ ઉપર આ મેળાનું આયોજન અહીંયા કરવામાં આવે છે.